નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે મસ્ત મજાનું ક્યારનું સવાર અને આપણે અત્યારે મેળી ઉપર હઈ મેળી પર મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે। એક બાજુ ચકલાવાનો અને પક્ષીઓનો અવાજ આવે છે અત્યારે, એટલે સાંભળવાની મજા જ આવે। ચકલા હોય, ખિસકોલી હોય, પોપટ હોય, એવો બધો અવાજ આવે છે। ગામડે તો દેશી શું હોય, અવાજ આવે જ। અને આજે વાતાવરણમાં ફેરફાર છે કારણ કે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે। જો કે હમણાં તો કાયમી ફેરફાર જ હોય છે, પણ હવે એક બે દિવસની અંદર વરસાદ આવી જાય અથવા તો સાટા આવે, જે આવે એ આવી જાય એમ કહે છે બધાય। 1 તારીખ અને 31 તારીખ સુધીમાં આવી જાય એમ કહે છે બધાય। હવે આવે ત્યાં હાસું, હવે વરસાદ આવે કે સાટા આવે। જો કે વરસાદ આવે તો સારું જ કહેવાય આપણા માટે, કારણ કે પાકને ફરી પાછા પાણી મળી જાય એટલે વાંધો ના આવે, ફરી પાછા પાક લીલાછમ થઈ જાય બધાય। એટલે વરસાદ આવી જાય તો સારામાં સારું કહેવાય। અત્યારનું વાતાવરણ તમને બતાવી દો અને ત્યાર પછી હવે નીકળી જવાનું છે આપણે મગફળી નેદવા વાળીએ। પહેલાં વાતાવરણ બતાવી દો તમને। જુઓ, આ છે મેળી ઉપરથી અહીંનું આપણે વાતાવરણ। ચારે બાજુ વાદળા જ છે નકરા। તો મેં અવાજ સાંભળો ચકલાઓનો, સંભળાતો હશે તો। તો હાલો હવે આપણે સીધા નીકળી જઈશું વાડી બાજુ અને વાડીએ જઈને આપણે મગફળી નેદવાનું કામ ચાલુ કરી દેવું કન્ટિન્યુ। ગયા છીએ સીધા જ મિત્રો વાડીએ આપણે, અને વાડીએ આવી અને પહેલાં તો આપણે એરંડા જેવું આવી ગયા છીએ કે કેવાક છે એરંડા। જો આપણે આ છે એરંડા, અને એરંડા હમણાં આપણે બીજી વાર સોંપી દીધા છે। પહેલી વાર સોંપ્યા હતા એટલે ફરી પાછા કોક ખાલા હતા, એટલે પાછા બીજી વાર અત્યારે સોંપ્યા હતા, એટલે બીજી વાર સોંપ્યા હતા। એ એરંડો જુઓ અવડા થયા, હજી અવડા થયા, અને કોક તો હજી ઉગે છે। બાકી જે પહેલાં વહેલું વાવેતર હતું એ સોંપ્યા હતા, એ તો જો અવડા થઈ ગયા અત્યારે। જે વહેલા સોંપ્યા હતા ને એ જો આ બધા મોટા મોટા છે ને એવડે એ છે, અને ત્યાર પછી વાહ સોંપ્યા ને એ અત્યારે અવડા જ છે હજી। એટલે આજે આપણે થોડાક મોડા આવ્યા હતા એટલે સીધો ચા પાણીનો સમય થઈ ગયો હતો, એટલે ચા પાણી હવે સીધા પી નાખી અને ત્યાર પછી જ મગફળી નેદવા વરખશું। મગફળી આજે જોકે થોડીક રહી જાય કદાચ, બાકી તો નેદાઈ જ જાય। જો ભાઈ તમને બતાવું તો ગંદકી વાળો આમ જોવો ન કરો, ગંદકી એ માટે થઈ કે આ પાળાની અંદર આપણે પહેલાં ગંવાર હતો અને વરસાદ જોરદાર આવ્યો હતો એટલે ગંવાર બધો તણાઈને વાઈમાં ગયો હતો। જો અહીંયા પડ્યો છે ગંવાર, એના કારણેથી વાઈમાં હાવ ડૂચો થઈ ગયો એના કરો। હાલો હવે સીધા નીકળી જાય આમ મગફળી જે બાજુ નેદાઈ એ બાજુ। બાકી એકવાર નેદાઈ જાય ને એટલે એરંડા થઈ જાય મસ્ત મજાના। જો હજી ઉગે, વાહે સોંપ્યા હતા ને એટલે હજી નાના નાના થઈ ગયા। બાકી વહેલા સોંપ્યા હતા એ તો મોટા જ થઈ ગયા આપણે। જો એક ગાડી આપણે અહીંયા રાખી દીધી હતી મારા પપ્પાની, બાકી આપણી ગાડી ભાવિનભાઈની હા એમાં રાખી। મગફળી તમને બતાવું આ બાજુથી કે દેખાય, આ બાજુથી આપણે નહીં દઈ ગયા હતા ત્રાહાણામાંથી, એમાં હું તે છેલ્લે પૂગવા આવ્યા છીએ। જો આ છે આપણે મગફળી, એકલસ મગફળી થઈ ગયો। મગફળી તમે જોયું ત્યાર પછી જો આપણે બકાલું થોડું ઘણું વાવ્યું છે। આ છે આપણે સોરા જુઓ, આ રીંગણી છે, અને અહીંયા એક રીંગણી છે, બાકી અહીંયા બધી પછી ગુવાર છે। સોરા ગુવાર આપણે લાઈનમાં વાવી દીધો અમારા પપ્પાએ। જો આંબો છે, રીંગણી, ગુવાર, સોરા એટલી વસ્તુ આપણે લાઈનમાં જો વાવી દીધી અહીંયા પારે, કારણ કે પછી ખાવા થાય ગુવાર ને એવું બધું, રીંગણા આવે તો એટલું થોડુંક શાકભાજી વાવી દીધું એટલે એ ખાવા થાય। બાકી જો કુંડો ભરાઈ ગયો, આજે દવા તો નથી છાંટવાની કારણ કે દવા છટાઈ ગઈ છે બધી, ભાવિનભાઈને એમને છાંટી દીધી હતી એ તો છટાઈ ગઈ કન્ટિન્યુ।
જો જામફળીમાં ફૂલ આવ્યો, હવે જામફળ થાય ભાઈ. અને આમાં લાલ જામફળ થાય મીઠા. અને આમાં જો કાલ મોર પગ હાલી ગયો એટલે એકલાસ પડું બની ગયું. હલો હવે આપણે ચા પાણી સીધા પી લઈ, પછી આપણે તમને મળીએ. ચા પાણીનો આપણે સમય થઈ ગયો હતો એટલે આપણે ભરી લીધી હતી સીધી ચાની કપ. અને હાલો તમે બધે પણ ચા પાણી પીવા. આપણે ચા પાણી પી લઈ. અને ચા મસ્ત ન ભાઈ ન હોય આજે તો. ચા પાણી પી અને ફરી પાછા આપણે નેદવાનું કામ ચાલુ કરી દીધું હતું. બધા જો આગળ નહીં દે જાય છે, આપણે પાછળ નહીં દે જાય છીએ. અને નેદવાનું કારણ આપણે એ છે કે આપણે ધોવામાં અત્યારે ખડ નથી, નાનું નાનું બહુ ખડ છે, એટલે સાફ કરી નાખી તો પછી વરસાદ થાય તો પછી કંઈ વાંધો એટલો ના આવે, એટલે નેદી નાખવું જોઈએ. નેદાઈ જાય તો કંઈ ઉપાધિ નહીં, નકર તો પછી ખડ મોટું થાય, અને મોટું થાય ને પછી આપણે વધુ મૂલી બેહાડી અને પછી નેદાવવું પડે. તો એવું બધું થાય એના કરતાં પહેલું નેદી નાખી. હાલો બપોરા કરવા ગયા હતા અને બપોરા કરી અને ત્યાર પછી થોડીક વાર નેદ્યું અને પછી આપણે તો આવી ગયો તો ચા પાણી. ફરી પાછા આપણે બેસી ગયા હતા ચા પાણી પીવા. હાલો તમે બધા પણ ચા પીવા. થઈ ગયો છે અત્યારે સાંજનો સમય અને મિત્રો આપણે થોડીક માંડવી નેદવાની હજી બાકી રહી ગઈ છે. હવે એ કાલે નેદવા આવવાનું થાય તો કાલે નેદી જવું. બાકી અત્યારે આપણે આવ્યા છે આ બાજુ મહિલાભાઈના ખેતર બાજુ. જો આ બાજુ મહિલાભાઈ બેઠા છે અને ભાવિનભાઈ બેઠા છે. અને પાછળની સાઈડ તમે જો મગફળીનું વાવેતર કરેલું છે. અને અટાણે આપણે મહિલાભાઈનો એનો કપાસ જોવા આવ્યા છે. હું તમને કપાસ બતાવું. જો અત્યારે આ છે આપણે કપાસનું વાવેતર. કપાસ હાઈ ક્લાસ છે. અને કપાસમાં આપણે આજે પારા ચડાવી દીધા, પારા વરી ગયા. જો તમને દેખાતા હશે હાઈ ક્લાસ પારા વરી ગયા છે. અને અત્યારે મહિલાભાઈ છે એ આપણે આમાં ઠેબા પારા કરવાનું કામ કરે છે. અહીંયા શેઢે પારે આ બાજુ જો આપણે આ ફૂલડા છે અને કેરીયું ને એવું બધું છે. બાકી કપાસ છે હાઈ ક્લાસ. હો ભાઈ, ચાલો હવે આપણે સીધા નીકળી જઈશું ઘર બાજુ. વાડીએથી સીધા આપણે પહોંચી ગયા છીએ ઘરે અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આપણે આવી ગયા છીએ સીધા જ મેળી ઉપર. મેળી ઉપર જો અત્યારનું વાતાવરણ તમને બતાવું. હજી અત્યારે તો થોડોક પવન નીકળ્યો છે, પણ આજે માપે મેળે પવન હતો, બહુ વધુ નહોતો. આપણે ખેતરમાં કામ કરતા હતા જ મગફળી નેદવાનું, પણ પવન હાવ જરી કંઈ નહોતો લાગતો. ગરમી જ થતી તેને એવું આકર્ષણ પકડાતું હતું, જેવું કે વરસાદ આવી જાય એવું બધું આવું આકર્ષણ હતું બધું. અને અત્યારે જો તમને બતાવું આકાશમાં જો તમને દેખાતું હશે, હજી તમને દેખાયા ઝીણા ઝીણા વાદળા જેવું ફરતીકોર. એ આપણે એમ કહીએ કે ચિત્રી કહેવાય આને. અને આ ચિત્રી શું કામ થઈ જાય ખબર તમને? જ્યારે આપણે વરસાદ આવવાનો હોય ને એટલે આવું થઈ જાય આ આકાશમાં, આવી રીતનું થઈ જાય એટલે એને ચિત્રી કહીએ. અને એમ કહે કે વરસાદ આવી જાય. એટલે હવે આવે કે ન આવે એ તો આપણને કંઈ ખબર નથી. બાકી હવે આવું થયું છે એટલે કાલ અથવા તો પરમ દિવસે ખબર પડી જાય વરસાદ આવવાનો હોય છે. તો બાકી તો બધું આવું હાલે છે જો અત્યારે. એટલે જે આપણા અહીંયા બધા વાતું કરતા હોય એ આપણને ખબર છે. બાકી તો આપણને કંઈ એટલી ખબર નથી કે આવા વાદળા શું કામ થઈ જાય, શું કહેવાય એને. એટલે એ ચિત્રી કહેવાય. એટલે વરસાદ આવવાનું હોય એની મોર આવું થઈ જાય. હવે આવે કે ન આવે એ તો આપણને કંઈ બાકી તો ન જ ખબર હોય. આપણે ભગવાન તો નથી થઈ ગયા એ આપણને ખબર હોય. અને આજે આપણે મગફળી નેદવાનું કામ હાલતું હતું વાડીએ, બીજું કંઈ કામ નથી હાલતું. મગફળી હવે એકાદ વીઘાની બાકી રહી ગઈ છે, એટલે કુલ આપણે 19 સાયરું બાકી રહી ગઈ છે. એ હવે કાલ અથવા તો પરમ દિવસે નેદી જ નાખવાની છે આપણે, કારણ કે વરસાદ ન આવે તો નેદવું જ પડશે આપણે. વરસાદ જો આવી જાય તો કામ અટકી જાય વચમાં, સારો થઈ જાય એટલે. બાકી તો નેદી જ નાખવાની. મગફળી નેદાઈ જાય ત્યારબાદ આપણે એરંડા નેદવાના છે. રેડી. અને કઈડ ભાઈ બહુ દુખે હો આમાં મગફળીમાં. એક તો વાંકા વાંકા આપણે નેદતો હોય એટલે કઈડ બહુ દુખે. થાઈને થાય તો સૂઈ જાય એવું છે બધું અત્યારે. બાકી બસ આજના બ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.